આટલું બધું જૂઠ, ઇતના જૂઠ. રોજ સવારના પૂજા કરે કલાકવાર, મંદિરમાં હતા છતાંય સાંભળે છે તોય પુત્ર વધુએ કહી દીધું નથી. સાવધાની શબ્દ બહુ મહત્વનો છે. સાવધાન એટલા માટે ઘણી વખત આપણે જ્યાં હોઈએ ને ત્યાં નથી હોતું. હમણાં ભગત બાપા કહી ગયા કે જ્યાં હોવું તેમાં જ રહેવું, જમતી વખતે જમવામાં જ રહેવું. આપણે જમતી વખતે મગજમારીમાં હોઈએ, દુકાને હોઈએ ત્યારે ઘરે હોઈએ, ઘરે હોઈએ ત્યારે દુકાને હોઈએ. એટલે ઘરના તરત કે તમારું ધ્યાન જ નથી ઘરમાં, ખબર નહીં ક્યાં ભટકે છે તમારું મન. માણસ જ્યાં હોય ત્યાં હોય એવું જરૂરી નથી. સવારના પોરમાં એક ભાઈ આવી અને પડકારો કરે છે, મહારાજ છે મહારાજ. રાજગોરના ઘરે આવ્યા હતા. છે રાજગોર બાપા? દીકરાની વહુ બહાર આવીને જવાબ આપ્યો, ના એ તો મોચી વાળે ગયા, મોચીને ત્યાં ગયા છે. અને ઓલા મહારાજ રાજગોર મૂછોના આંકડા ચડાવીને ઠાકોરજીનો દીવો ચાલુ હતો, આશાપુરાનો ધૂપને, અને એને નવાઈ લાગી, વહુ એડો કુડકો છે. આટલું બધું જૂઠ, ઇતના જૂઠ. રોજ સવારના પૂજા કરે કલાકવાર, મંદિરમાં હતા છતાંય સાંભળે છે તોય પુત્ર વધુએ કહી દીધું નથી. મહારાજ ક્યાં ગયા કે મોચીવાડે ગયા છે. ઓલો પાછો ગયો, માન માળાઓ પૂરી કરી. માળા હાથમાંથી અડધેથી મુકાય એમ હતી નહીં, નહીતર તો અમુક તો કહી દઈએ, પણ નિયમ હતા, ગુરુએ ના પાડી હતી ચાલુ માળાએ બોલાય નહીં, વારી પાછી પહેલેથી કરવી પડે. ફટાફટ પૂજા પૂરી કરીને કીધું, બહુ બેટા અહીંયા આવો. લાજ કાઢીને આવીને કરી, શું છે પિતાજી? બેટા તમને આજ સુધી મેં ઊંચા અવાજે કીધું કોઈ દિવસ કે ના? આજ મારે તમને એક વાત પૂછવી છે. તમે આટલા બધા ખોટા બોલા ક્યારે થઈ ગયા? તમે સંસ્કારી ઘરના દીકરી, તમારો બાપ ખાનદાન, તમારું કુટુંબ ખાનદાન, તમે કોઈની જિંદગીમાં ખોટું બોલ્યા નથી. 6 વર્ષ થઈ ગયા લગ્નને તમારા, આજ લગી તમારો મેં ઊંચો અવાજ નથી સાંભળ્યો. અને આજ તમે આટલું ખોટું, હું બેઠો તો મંદિરમાં અને ઓલાને તમે કીધું કે મોચી વાળે ગયા, આટલું બધું ખોટું બોલે. એ કે સસરાજી ક્ષમા કરજો. કા? એ કે ધંધો શું કરો છો? એ કે કામકાજ તો ઘણા છે પણ વ્યાજનું છે ભેગું, વ્યાજનું કરતા હતા. એ કે તમે જ્યારે મંદિરમાં બેઠા હતા ને માળા ફેરવતા હતા ને ત્યારે તમારું મન ક્યાં હતું? સાચું કહેજો. બહુ સિદ્ધ હતી. એ કે મન તો હિસાબ કરતું હતું કે આટલું વ્યાજ ચડી ગયો છે ને મોચીને પૈસા દીધા છે ને ત્યાંથી લેવા જવાનું છે ને માળા સાથે આ ગણતરી ચાલુ હતી. એ કે તમે મંદિરમાં નહોતા, તમે મોચી વાડે હતા, તમારું મન ત્યાં હતું એટલે મેં કીધું કે મોચી વાડે ગયા છે, અહીંયા નથી. અને સસરાએ પગ પકડી લીધા, તું મારી ગુરુ. એ કે તો શું કરવું? એ કે જ્યાં છો ત્યાં રહ્યો. એ કે મંદિરમાં હોય ને ત્યારે મંદિરમાં જ રહ્યો. હવે આપણે અહીંયા ઋષિકેશ છીએ, ખરેખર ઋષિકેશ છીએ કે તમારું બોડી અહીંયા છે? ઘણાના બોડી અહીંયા હશે ને ઘણાના જીવ ભુજમાં આંટા મારતા હશે, ઘણા ગુંદિયારીમાં, ઘણા મસ્કામાં ફરતા હશે. છોરા જાંપો બંધનું ક્યાં ઊંધા ચોપા ભીલે વિંધા, શેખાઈ બાગની વાડીમાં રંજકો ખાવજી વિંદો. તમે ક્યાં છો? કેટલી મોટી વાત છે. છોકરાના લગ્ન થયા અને છોકરાએ બીજો દ્રષ્ટાંત આપું તમને સમજાય એટલા માટે. દ્રષ્ટાંત એટલા માટે જરૂરી છે. દવા ખાલી ન પીવાતી હોય ને તો ભીગી કંઈક પાણી કે દૂધ સાથે કે એની સાથે લેવાની હોય. છોકરાએ માને કીધું, મા બાપ તમે 2 જણા હવે હરિદ્વારની યાત્રાએ વ્યા જાઓ, નીકળો તમે ઋષિકેશમાં પહોંચી જાઓ. સાસુએ ના પાડી કે નહીં, આ વહુના ભરોસે મૂકીને જવાય નહીં, નવી સવી આવી છે, ભરોસા કરાય નહીં. અરે તમે જાઓ તો ખરા, બહુ સારું. અને વહુએ પણ આગ્રહ કર્યો, માં તમે જાઓ, યાત્રાએ જાઓ. સાસુ સસરાને પરાણે યાત્રાએ મોકલા, ગાડી કરી આપી નહીં, ઇનોવા કાર ને ડ્રાઈવરને, બેનપણીઓ 2 ને બાપાનો એક ભાઈબંધ ને, એ 5 જણાને સામાન ને ખાખરા ને થેપલા ને ગાંઠિયા ને આ ને તે ને. ગુજરાતીઓને તો ખાવામાં કોઈ પહોંચે નહીં. અહીંયાથી પહોંચવા સુધીની ગોળ પાપડી લઈને બેનો આવ્યા છે, એમ કે ત્યાં સુધી પહોંચી જઈએ ત્યાં સુધીનો નાસ્તો એમ ભેગો હોય. ખવડાવીને જાજો, અહીંયા લઈ ન જતા ભેગું. હા, તો આટલી બધી વ્યવસ્થાઓ બધી કરી આપી ગાડીમાં કે ન્યા ભાઈ બધી કાઢી લેશે ને એનું ઘરવાળો કે હાલો સ્નાન કરો. એમાં આમ બહુ માણસો વિચારે ને, બહુ વિચારતા હોય ને, જોજો એનું શરીરની ક્રિયાઓ કાં વીંટી ઉતાર કરે, પછી આંગળા મરડે ને આવું બધું હોય ને, એટલે એ અભ્યાસ કરવાવાળાને સમજાય જાય કે ટેન્શનમાં છે. એટલે વીંટી એક ઢીલી હતી તો આમ કરતા હતા ને એનું ઘરવાળો કે સ્નાન કરો.
ડૂબકી મારી તો એ વિચાર કયો ખબર છે કે વહુ છે ને કબાટ ખોલીને બેઠી હશે ને ખાંખા ખોડા કરવાની આદત છે ને બધું કાઢી લેશે અને આમ વિચારીને ડૂબકી મારી એમાં હાથમાંથી વીંટી નીકળી ગઈ અને વીંટી નીકળી અને આની વીંટી નીકળી ત્યાં વહુએ એટલો બધો ઉદ્ગાર કર્યો, હે ગંગા મૈયા, હું તારામાં ડૂબકી મારું છું, હું હરિદ્વારમાં છું, માનસિક રીતે તન્મય થઈ ગઈ. ગંગે હર કરીને જ્યાં પાણી નાખ્યું ત્યાં વીંટી મસ્કા પહોંચી ડાયરેક્ટ. આ સત્ય ઘટના છે. આ તો હું મસ્કાનું નામ લઉં છું ખાલી. વીંટી પાણીના ટાંકામાં વીંટી એટલે કે આ સાસુની વીંટી અહીંયા ક્યાંથી? સાસુની વીંટી અહીંયા ક્યાંથી? ભૂલી ગયા છે ટાંકામાં નાતા કદાચ, પણ હરિદ્વાર જતા હતા ત્યારે પહેરી ગયા. પણ હોવું કે જે હોય તે વીંટી મૂકી દીધી. ગંગાજીમાં સ્નાન કર્યો, ભાવ થયો, સંભાળીને તિજોરીમાં મૂકી દીધું. અને આ બાજુ સાસુએ ડૂબકી મારી ને વીંટી ગઈ ને બળતરા ને એ છોકરાના ભાગ નબળા ને ત્યાં તો ઘરવાળો કે તું ભાન વગરની છો ને તારામાં અકલ નથી ને જૂના બધા ઉખેડા ચાલુ થયા. અરે હું ભાન વગરની છું તો લગ્ન શું કામ કર્યા ને હરિદ્વાર શું કામ આવ્યું? હથો બધી આવી ગયા. ગંગા કિનારે બાંધતા હતા ઘણા આવે જોજો ને. હું ભાન વગરની છું તો તમારે મારી યારે આવવાની શું જરૂર હતી? એ તો મારો છોકરો થઈ ગયો એટલે નહીતર તો તમને છૂટાછેડા આપીને કેદીને જતી રહે. એવા બાયધા ઓલો ભાભો તો નાયો એની ડૂબકી માર્યા વગર ગંગાની બહાર. બાઈ પણ એમને એમ ગંગાજીની પૂજાનો સામાન રહ્યો, પિતૃને પણ પિતૃ બિચારા તરસ્યા ઊભા હતા હમણાં ખોબો દે. પણ કારિયારો ચાલુ હોય તો પિતૃ ઊભા રહીએ. એ કારિયારામાં પિતૃ ભાગી ગયા ને પછી તો કે હાલો ઋષિકેશે નથી જવું, હરકી પોડીમાં કાંઈ નથી કરવું, આરતીના દર્શને નથી કરવાનું. ડ્રાઈવરને કીધું કચ્છ જવાની ગાડી. 1.5 મહિનાનો પ્લાન બનાવીને નીકળ્યા હતા. 9મા દિવસે પાછી ગાડી આવીને ઊભી રહી. સ્વાગત સાંભળ્યા નિકા શું થયું કે બસ. પછી વેદનાની વ્યક્તિ કરી, આમ છે તેમ છે. અને પછી મોઢું ચડેલું હતું. વહુએ કીધું માં તમે જે દી આવ્યા ને તે દી મેં પણ અહીંયા ડૂબકી મારી હતી, ગંગાજીનું સ્મરણ કર્યું હતું અને મેં ડૂબકી મારી એ ટાંકામાંથી કથરોટમાંથી તમારી વીંટી મને મળી અને જ્યાં વીંટી એને આપી તઈ સાસુએ કીધું કે જે હરિદ્વારમાં વીંટી ખોવાણી હતી અહીંયા ક્યાંથી નીકળી? ત્યારે અવાજ આવ્યો, મન ચંગા તો કાથરોટ મેં પણ ગંગા. આ કહેવત છે ને, મન ચંગા, તમે જ્યાં છો ત્યાં રહ્યો.